ચિકન કટલેટ બનાવવાનો છે તો તેના સારું આ કાંદો ચોપ કરીએ છીએ આપણે. હવે આપણે એના અંદર જ બટાકા ખુરશી કાઢવું જોઈએ. ખુરશેલું એ છે તેને આપણે એક વાસણમાં ખાલવી લઈએ. એના અંદર ઝીણી ઝીણી કાપેલી જો નાલી નાલી ક્યુબમાં કાપેલી ચિકન છે તે આપણે એમાં નાખીએ. એમાં ચોપ લસણ ચોપ છે જો લીલું મરચું મીઠું બ્લેક પેપર થોડાક ડોડરા રાખવાના છે બે બેડા મેયોનીઝ 2-3 ચમચી જેટલો ઇટાલિયન સિઝલિંગ ચીલી ફ્લેક્સ 2-3 ચમચી જેટલો મેંદો બસ બધું મિક્સ કરી દેવાનું. પછી લીલા ધાણા નાખવાના છે ને ચીઝ નાખવાનું પછી એને મિક્સ કરી દેવાનું. તેલ નાખીને એને સેલો ફ્રાય જેવું કરવાનું છે. હવે ચમચી વડે નાના નાના બિછાવી દેવાના છે આપણે કટલેટને. એક બાજુ લાલ થઈ જાય પછી આપણે એને બીજી બાજુ પલટાવી કાઢીએ. ગોલ્ડન બ્રાઉન થઈ જાય તો આપણે એને કાઢી લેવાનું. એના અંદર હુવાની ભાજી નાખવાની. હુવાની ભાજી વધારે ટેસ્ટી થાય પણ આજે મારી પાસે હુવાની ભાજી નહીં હોતી.